નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। પીએમ સ્વનિધિ લાભાર્થીઓના કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન। અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। સાથે મોદી સરકાર 2024માં પણ ભવ્ય જીત મેળવશે તેવો વિશ્વાસ શાહે વ્યક્ત કર્યો। ગરીબોને 2029 સુધી મફત અનાજ મળતું રહેશે, આ મોટી જાહેરાત પણ અમિત શાહે કરી। ઉત્તર ભારતના લોકોને પણ જનધન યોજનાનો લાભ મળશે। સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા પીએમ મોદી જ કરી શકે તેવું નિવેદન આપ્યું। દરેક નાના વેપારીઓને લોનની ગેરંટી, આ સાથે 76 લાખ લોકોને લોન અપાઈનો આંકડો પણ તેમણે કહ્યો। સ્વનિધિની સાથે જનધન યોજના, વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેની વાત કરી। 40 લાખ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયાના પણ આંકડા અમિત શાહે રજૂ કર્યા। મિત્રો, જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયાભરમાં કોરોનામાં ભારતનું શું થશે એની ચિંતા થતી। નરેન્દ્રભાઈએ કોરોનાની અંદર લોકડાઉન કરી આપણને બધાને દૂરથી કામ કરવાની આદત પાડી, અનેક પ્રકારના કાર્યક્રમો કરી સમાજમાં સ્વયં શિસ્ત કોને કહેવાય એનું ઉદાહરણ પૂરું પાડ્યું। એના પછી જ્યારે કોરોના ગયો, જવાની શરૂઆત થઈ એ પહેલા જ ફરીવાર ના આવે એના માટે ભારતે દુનિયામાં સૌથી પહેલી રસી બનાવવાના દેશોમાં આપણું ભારત હતું। એનું સમગ્ર ભારતવાસીઓને ગૌરવ। રસી બની તો બની, પરંતુ 140 કરોડનો દેશ, ક્યાંક જંગલ, ક્યાંક સમંદર, ક્યાંક શહેર, ગામડું, ગલી, ઝૂંપડપટ્ટી, નરેન્દ્રભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કરી પૂરી વ્યવસ્થા કરી કે દરેકે દરેક ગરીબ માણસને રસી લેવામાં કોઈ તકલીફ ના પડે, સર્ટિફિકેટ લેવામાં કોઈ તકલીફ ના પડે। અહીં આજે આટલા બધા લોકો છે, હું કહું કે ભાઈ જેના બંને ડોઝ લાગી ગયા હોય જરા હાથ ઉપર કરો તો જરા। બધાને લાગ્યા છે કે નહીં? જોરથી બોલો, લાગ્યા છે કે નહીં ભાઈ? કોઈએ 4 આનાનો ખર્ચો કરવો પડ્યો છે? મોદી સાહેબે રસીએ મુકાઈ દીધી અને વોટ્સએપ પર એમના હસતા ફોટા વાળું સર્ટિફિકેટ પણ મોકલાવવાનું કામ કર્યું અને સમગ્ર ભારતને 140 કરોડ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું। દુનિયાભરના વિકસિત ગણાતા દેશો જે નતા કરી શક્યા એ નરેન્દ્રભાઈએ હસતા હસતા ચપટી વગાડતા 140 કરોડની જનતાનો સાથ લઈ ભારતમાં કર્યું। અને પછી રોજ કમાતા હોય, રોજ ખાતા હોય, આખા જીવનની મૂડી પૂંજી એક નાનકડા ધંધા રોજગારમાં લગાવી હોય, 2 વર્ષ ધંધા બંધ રહ્યા, એમના ખાવા પીવાનું શું? કોરોનાથી ચાલુ કરી આજ તક, અને નરેન્દ્રભાઈ 24માં ચૂંટાવાના છે, એટલે કહું છું 24 થી લઈને 29 સુધી દરેક ગરીબને 5 કિલો અનાજ મફત મળે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ કરી। દેશના 60 કરોડ લોકોને મફત 5 કિલો અનાજ મળેલી વ્યવસ્થા કરી। આ તો ગરીબો માટે વ્યવસ્થા થઈ, પણ એક વર્ગ એવો હતો જે ગરીબીના લિસ્ટમાં ના હોય, પોતે મહેનત કરી પરસેવો પાડી દેશના વિકાસ માટે કામ કરી રોજનું કમાઈ રોજ ખાતા હતા, એમનું શું? અને એ વર્ગ આજે મારી સામે બેઠો છે। તમારા બધા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરી અને નરેન્દ્રભાઈએ આ નાના નાના રોજગારના માધ્યમથી દેશની અંદર વિકાસ કરવાવાળા સૌ ભાઈઓ બહેનોને કોઈ ગેરંટી વગર 10,000, 20,000 અને 50,000ની ક્રમશઃ લોન મળે એ પ્રકારની વ્યવસ્થા કરી। અને બેંક વાળા જોડે જઈએ એટલે બેંક વાળા કહે ને ગેરંટર કોણ કે ના કે ભાઈ બોલો જરા જોરથી બધા કે ને, તમારે છાતી કાઢીને કહી દેવાનું અમારા ગેરંટર નરેન્દ્ર મોદી છે, ત્યારે લોનની ચિંતા કરવાની જરૂર નથી। અને મિત્રો, અમદાવાદ શહેરે મ્યુનિસિપલ કોર્પોરેશનને
સાચ અર્થમાં અભિનંદન આપવા માંગુ છું કે સમગ્ર દેશમાં એક જ શહેરમાં 1.5 લાખથી વધારે લારી ગલ્લા ખૂંચા અને નાના નાના વેપાર ઉદ્યોગ કરવાના ભાઈઓ બહેનોને લોન આપવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોદી સાહેબની કલ્પના છે દરેક વ્યક્તિ સન્માન સાથે દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને એટલે દરેક વ્યક્તિ પોતાના બાળકને સારી રીતે ભણાઈ ગણાઈ સ્વસ્થ નાગરિક બનાવી શકે એ પ્રકારનો સમાજ બનાવવાનો તમને તો આ ફાયદો મળ્યો જ છે પણ બાકીના જે રહી ગયા હોય તમે ઓળખતા હોય એ બધાને જ આ યોજના જોડે જોડો એમના જીવનમાં નવું અજવાળું લાવવાનો એમને મોકો આપો અને નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સપનાને આપણે સૌ મળી સાકાર કરીએ એ જ મારી તમને સૌને વિનંતી છે ફરી એકવાર ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન અને લોકસભા ગાંધીનગરના સંસદ સભ્ય તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ વંદે માતરમ ભારત